યસ સ્ટુડન્ટ્સ, નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર, તો તેના પર કેન્દ્ર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો સૌથી પહેલા ષટકોણ ડ્રો કરી લઈએ. હવે આપણે શું કીધું છે બેટા? 5 શિરોબિંદુ પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. એટલે કે અહીંયા 1 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ. બરાબર. આપણને પૂછ્યું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર. તો હવે કેન્દ્ર પર બેટા એક જ કામ કરવાનું. આપણને બધાને એક વસ્તુ ખબર હશે કે અગર તમારે n નંબરના ખૂણા હોય તો n-1 નો જ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર એક જ બાકી બચશે, બાકી બધા એકબીજાને કેન્સલ આઉટ કરે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્રની આપણે અગર ગણતરી કરીએ તો એમાં આપણને મળે E is equal to KQ/R². ઓકે, સ્ટેટ હવે શું કામ? કારણ કે 1 1 1 1 કેન્સલ, બાકી કેટલો રહ્યો બેટા? 1 વાળો, જેની કિંમત આપણને મળશે. એટલે હવે આ બંને એકબીજાને નાબૂદ કરશે, આ બંને એકબીજાને નાબૂદ કરશે. પછીઓ કયો બેટા? ખાસ સમજવા જેવું છે. પછીઓ આની અંદર 1 માઇક્રોકુલમ, એની કિંમત આપણને મળશે, એ સિવાય બધું શૂન્ય છે. તો k ની વેલ્યુ બધાને જ ખ્યાલ છે, 9 × 10⁻⁹. q ની કિંમત માઇક્રો, 1 માઇક્રો કેટલા થાય? 10⁻⁶. યસ, 10⁻⁶. અને r ની કિંમત કેટલી છે બેટા? 1 મીટર. તો અહીંયા આપણે લઈશું 1 નો વર્ગ, એ મને મળે 9 × 10⁻³ એટલે 9 × 10⁻³. અહીંયા આપણને જવાબ k ના ટર્મમાં આપેલો છે. એટલે એની અંદર આપણે બેટા એક કામ કરવું પડશે, k ની કિંમત મૂકવાની જરૂરત નથી. તો આપણે એક કામ કરીશું, 9 × 10⁹ ને k ની કિંમત તરીકે જ રહેવા દઈએ. તો જવાબ મળે છે 10⁻⁶ k ટાઈમ્સ. આપણે આગળનું કરી નાખ્યું. હવે જુઓ, તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી. યસ વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ 16 ન્યૂટન છે. જો આજ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ. તો હવે એની કિંમત મને ખબર હોવી જોઈએ કે F' is equal to F/K. F ની કિંમત શું આવશે બેટા? 16. અને ડાયલેક્ટ્રિક અચળાંક આપેલો છે 8. એટલે સ્ટેટ હવે મળી ગયું 2 ન્યૂટન. તો હવે તમે ઓપ્શનમાં જોઈ શકો છો, સાચો જવાબ છે ઓપ્શન ડી. યસ, બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનું મૂલ્ય φ છે. એટલે કે બંધ ઘેરાયેલો વિદ્યુતભાર એનું મૂલ્ય φ છે અગર 10 માઇક્રોકુલમ હોય ત્યારે. બરાબર છે બેટા? તો હવે શું કીધું છે કે એનામાં બીજો 10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે છે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે? તો બેટા બધાને ખબર છે કે કુલ ફ્લક્સ હંમેશા પરિણામી હોય. એટલે ઓલરેડી એમાં એક ફ્લક્સ હતું, બીજું નવું ફ્લક્સ આવશે, તો બંનેનો સરવાળો કરીશું. એટલે કે જવાબ આવશે 2y. ઓકે, એટલે પરિણામી ફ્લક્સ કેટલું થશે? 2 ગણું. અને આપણો રાઈટ આન્સર આવી ગયો છે સી. યસ વિદ્યાર્થી મિત્રો, અગેન સંપાતીપણાનો સિદ્ધાંત. સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલા છે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય અને Q1 ને Q3 વચ્ચે લાગતું કુલંબ બળ F13 હોય તો F13/F12 નો ગુણોત્તર. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંપાતીપણાનો સિદ્ધાંત.
એટલે એને આપણે સૌથી પહેલા તો એક ચોરસ દોરવું પડે. ચોરસ પર Q1, Q2, Q3 અને Q4. બરાબર બેટા? બહુ ઓબ્વિયસ. ચોરસ છે તો એની બધી બાજુની લંબાઈ સમાન. તો અહીંયા આપણે R લઈશું, અહીંયા પણ R લઈશું, R લઈશું અને R લઈશું. બરાબર છે? હવે સૌથી પહેલા 1 ઉપર 2 વડે લાગતું બળનું મૂલ્ય તો આ દિશા તરફ મળે. તો એ કેવી રીતના કરવાનું છે બેટા? આવશે F12 = K. 3 શિરોબિંદુ પર Q1 ને Q2 મૂકેલા છે. તો એના માટે શું કરીશું? હવે જુઓ, કે Q1 Q2 બંનેનો વીજભાર સમાન, Q1 Q2 નો વીજભાર સમાન, એટલે એને લખીશું KQ2/R². ઓકે, પરિણામ નંબર 1. હવે કીધું છે 1 ઉપર 3 વડે, તો શું કરવું પડે? તરત દિમાગ ચલાવો. પાયથાગોરસ. યસ. કઈ બાજુમાં લાગશે? Q1 પર. અને હવે આ અંતર મારે શોધવું હોય તો બહુ જ સિમ્પલ છે. પાયથાગોરસના વિકર્ણનું મૂલ્ય ડાયગોનલ √2R. આમાં બેટા હું લઈશ F13 = KQ2/√2R². તો એ કિંમત મને મળે KQ2/2R². પરિણામ નંબર 2. પૂછ્યું શું છે? બહુ જ સિમ્પલ. F13/F12 નો રેશિયો એટલે કે ગુણોત્તર. તો એમાં આપણે લઈશું F13/F12 is KQ2/2R² into R²/KQ². KQ2 કટ, R² કટ. તો આપણને જવાબ મળશે F13/F12 = 1/2. યસ સ્ટુડન્ટ્સ, રાઈટ આન્સર આવી ગયો છે 1/2, ઓપ્શન A. યસ. સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુત ઘનતાવાળા બે પાતળા અનંત પરિમાણવાળા સમાંતર સમતોલોની વચ્ચે અને તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે ખાલી જગ્યા હશે. અહીંયા બેટા પ્રશ્ન કીધો છે સજાતીય વિદ્યુતભાર એટલે શું? કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. તો એ આપણે એક કામ કરીશું, બંને પ્લસ લઈ લીધા. ઓકે, તેમની વચ્ચે અને તેમની બહાર. તો વચ્ચેનું બિંદુ સપોઝ આપણે લીધું P, બહારનું બિંદુ લીધું Q. હવે બેટા એક જ કામ કરવાનું છે, પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ, આ પ્લસના કારણે આ તરફ, બંને એરો એકબીજાને ટકરાય છે. જુઓ, આપણે રામાયણ જોયું હતું ને બધાએ, રામ રાવણ યુદ્ધ, કેવી રીતના તીરો ટકરાતા હતા, બરાબર, બહુ મજા આવતી હતી. તો આ આપણે એવું ઇમેજિન કરવાનું છે કે બંનેના વિદ્યુત ક્ષેત્રો ટકરાય છે અને અગર જો સમાન હોય, સમાન શબ્દ વાપર્યો છે બેટા, તો એનું વિદ્યુત ક્ષેત્ર આવશે E = E1 - E2 = σ/2ε0 - σ/2ε0 એટલે કે 0. નાવ Q ઉપર મારે શોધવું છે. તો Q ઉપર P માટે પણ આમ જઈ રહ્યું છે, Q માટે પણ આમ જશે, એટલે કે બંનેની દિશા સમાન. તો એમાં હું લઈશ E = E1 + E2 = σ/2ε0 પ્લસ σ/2ε0 σ/ε0. તો આપણો જવાબ આવશે 0 અને σ/ε0. ઓપ્શન નંબર બી. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, રાઈટ આન્સર છે ઓપ્શન બી.